નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નેશનલ હાઈવે 64 ઉપર ફરી એકવાર જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે. આજે એચપી ગેસ ભરેલું ટેન્કર અને કેમિકલ ભરેલું બીજું ટેન્કર ખાડામાં ફસાઈ જતા હાઈવેનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો. વાહન ચાલકો ફક્ત એક બાજુના સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક વાહન ચાલકો પોતાના વાહન બચાવવા માટે રસ્તા ઉપરથી મોટા પથ્થર ઉઠાવીને ટાયર નીચે મૂકી કાદવ કીચડમાંથી જાતે જ વાહન બહાર કાઢવા મજબૂર બન્યા. ગઈકાલે આ જ માર્ગ પર 10 જેટલા વાહનો ખાડામાં ખાબક્યા, જ્યારે આજે 3 ટેન્કર ફસાતા ફરી ભારે ટ્રાફિક જામ સર્જાયો. વાહનોને બહાર કાઢવા જીસીબી, ક્રેન, ટ્રેક્ટર તેમજ મજબૂત તારનો સહારો લેવાયો. નાના વાહનોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ધક્કો મારી મદદ કરી. વાહન ચાલકોના જણાવ્યા મુજબ અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 500 મીટરનો માર્ગ આખો ખાડામાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે દરરોજ અનેક વાહન ચાલકો લાખો રૂપિયાની નુકસાન ભોગવી રહ્યા છે તેમજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ભરૂચ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર નિંદ્રામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. શું થયું અહીં? અરે આગળ ટ્રાફિકમાં ગાડી ઊભી થઈ ગઈ એટલે ઊભી રહી ગાડી, મારી ગાડી ઊભી થઈ ગઈ, ફસાઈ ગઈ. ક્યાં આગળ ફસાઈ ગઈ છે તમારી? આમોદના રસ્તામાં વિકાસ થયેલો છે ત્યાં. એવું? હા, શું કહેશો સરકારને? સરકારને બહુ સરસ વિકાસ કર્યો છે. એવું છે. હા હા આ વિકાસ આવો જ રહેવો જોઈએ. આ વિકાસમાં બહુ